7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ઈડરના લાલોડા ગામની દૂધ મંડળીમાં પશુપાલકોના પરસેવાની કમાણીના નાણાંમાં મોટી ઉચાપતનો મામલો સામે આવ્યો છે। મંડળીના જ બે કર્મચારીઓએ પશુપાલકોના હકના 53,53,000 કરતાં વધુ રૂપિયા પોતાના અંગત કામ માટે વાપરી નાખ્યા હોવાનું ઓડિટમાં બહાર આવ્યું છે। મંડળીના ચેરમેને બંને કર્મચારીઓ વિરુદ્ધ ઈડર પોલીસ મથકે ઉચાપતની ફરિયાદ આપી દૂધ મંડળીના સભ્યોએ તાત્કાલિક ધોરણે સભા શોધો અને પૈસા ચૂકવી આપી પશુપાલકોમાં હિતમાં કામ કરવામાં આવ્યું છે। લાલોડા ગામમાં દૂધ મંડળીના સેક્રેટરી તેમજ ટેસ્ટર દ્વારા ઉચાપત થયું હોવાનું દૂધ મંડળીના ચેરમેનને ધ્યાને આવતા તેમને સરકારી રજિસ્ટરમાં ઓડિટ કરાયા બાદ સમગ્ર મામલે 53 લાખથી વધુનો ઉચાપત કર્યો હોવાનું સામે આવ્યું છે। સાબરકાંઠાના ઈડર તાલુકાના લાલોડા ગામની દૂધ મંડળીમાં 53,53,000 કરતાં વધુની રકમની આર્થિક ઉચાપત થતાં ખળભળાટ મચી ગયો છે। સામાન્ય રીતે પશુપાલકોની મહેનતના લાખો રૂપિયાની ઉચાપત કરી લીલા લહેર કરનારા લાંચિયા લૂંટારાઓ સામે તપાસનો ધમધમાટ શરૂ થતાં સમગ્ર વિસ્તારમાં ભારે હડકંપ વ્યાપ્યો છે। તેવામાં આવનાર દિવસોમાં પોલીસ તપાસમાં ઉચાપતની રકમમાં વધારો થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ વર્તાઈ રહી છે। ત્યારે જોવાનું એ રહે છે કે લાખો રૂપિયાની ઉચાપત મામલે આવનાર દિવસોમાં કેવા અને કયા પ્રકારના ખુલાસાઓ થાય તે મહત્વનું બની રહે છે। બ્યુરો ચીફ હસમુખ પ્રજાપતિ, i7 ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા। લાલોડા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં કર્મચારીઓ જે ઉચાપત કરી હતી, જેનો અમે સરકારી રજિસ્ટ્રાર દ્વારા ઓડિટ કરાવી જે ઉચાપતની રકમ હતી એ રકમ અનુસંધાનમાં સરકારી રજિસ્ટ્રારના ઓર્ડર મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી। વિશેષ કરીને જે ઉચાપતના કારણે ખૂટતી રકમ હતી તે સ્થાનિક દૂધનો નફો, એ નફો મંડળીના તમામ કારોબાર સભ્યોએ પોતાની 2 લાખ ડિપોઝિટ કરી અને નફો સભાસદને વેચી દીધો, એટલે સભાસદને કોઈ નુકસાન ન જાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે। આગામી દિવસોમાં જે રકમ ભરપાઈ થશે ત્યારે ડિપોઝિટ એ કારોબારી સભ્યોને પરત કરશે। આમ સભાસદના હિતને નુકસાન ન પહોંચાડે પણ મંડળીના કારોબારી સભ્યોએ કામગીરી કરી છે। કેટલા સભ્યો છે?